પેલા શું કેતો તો કે આવી ચુંદડી વાળી માતાજી હોતી હશે કે તો ખરો તું તાર મને ખોટું નહીં લાગ્યું તું કે તારા જેવા સાચી વાત છે મારી હું જ બોલ્યો તો કેવું બોલ્યો તો કે કે આવી ચુંદડી વાળી કોઈ માતા હોય પણ મારા જે ભત્રીજાઓ બી આયા હતા એમને એવું કીધું કે અમે જઈને જોવા કે જઈએ તો ખરા કે કેવી માતા હકે પણ મારી તમે પ્રવચનમાં એવું કીધું ને તેવા તૈયારી ભાગી નાહી જ ગયા એવા ગતા જ રે કે મારી અમે જે જોવા આવતા હતા એવું કહી દીધું એટલે એવા તો નાહી જ ગયા ફરી આયા જ નહીં મારી એવું હજુ નહીં દેખાય એટલે તારી જોડે આયા હતા જોવા અને પછી હવે અમને આવી કીધું કે ફરી મેં મારા મનથી એવું કીધું કે આવું કોઈ ખુખાર મેલી કોઈ ચુંદડીમાં ઓઢીને બેઠી હોય કે એવું હતું હોય બોલતી હોય ફરી જે મારા સાડો છે એમને પણ કીધું કે બારે જા ખુખાર મેલી કે બહુ સચ છે કે સારું છે કે પછી અમને અનુભવ થયો કે ફરી વિડીયો અમે જોયો બે ત્રણ મારી પછી અમને બહુ પ્રવચન માં એમને લાગુ પડે એવી વાત કહી દીધી મેં હા મારી હા એટલે નાહી ગયા હા એવા ઉભા રહેલા પાછળ તે છેટે ઉભા રહેલા પણ ફાટી પોટ મારી એક એક શબ્દ બોલે ને તો બધા લાગુ પડતા હોય અત્યારે જે બોલી ને એ બધા લાગુ પડતા જેને જેને કીધું ને એ બધાએ સ્વીકાર લીધું કે આ મારી મને કીધું હા તો તમને જ કીધું હોય સમજ્યા બધા અહીં જેટલી જાતના આવતા હોય બધા બહુ આવતા હોય પણ બધા અહીં એ આવે ને તારે જ મારા મુખેથી આ વાત નીકળે અને હું આવ્યો તરત બોલે આ તો હા તો તમને સંભળાવા ના કહેતી હોય જેટલાને સંભળાવા બોલતી હોય હું મારે કોને કહેવાનું મારે જોવાનું હોય ને પેલા રવિવાર આત્મહત્યા કરવાની વાત કરી હતી કે આત્મહત્યા કરાય પોતાનું જીવન ટૂંકાવાય જો પોતાનું જીવન ટૂંકાવો એ અધિકાર તમારો નહીં એ ભગવાનનો અધિકાર છે મૃત્યુ જ્યાં લખેલું હોય ત્યારે બરોબર જાતે ટૂંકાવો તો તમે એના દોષી ગણાવો એની પીડા ભોગવવી પડે ભૂત બનીને રખડવું પડે તો એવા કંઈક ભાવિક ભક્ત આવ્યો હોય કે આ છેલ્લો રવિવાર જો આજ મારી ખુખાર મેળી જો મારી હોમું ના જોવે ને તો આવતા રવિવાર સુધી તો મારે દવા પી જઈ મરી જવું છે તો એને સંભળાવા મેં કીધું હોય કે દવા પીવો દુઃખનો અંત નથી એટલે તરત એને સ્વીકાર્યું કે હા માડી તે મારું જીવન બચાવી લીધું એટલે મારા એક એક શબ્દ કોકના લાગુ પડે એવા હોય ભલે ખૂબ રામ છે ખૂબ આશીર્વાદ છે તમને તમારા પરિવાર